અનિતિની કમાણીથી ભેગી કરેલી ગુંડાઓની સંપત્તિ પર દાદાનું બુલડોઝર ચાલ્યું। ગુંડાઓને કાયદામાં રાખવા પોલીસે સામદામ દંડનો ઉપયોગ કર્યો છે। સુરતમાં ફરી મેગા ડિમોલિશન હાથ ધરાયું। આ વખતે લીંબાયત પોલીસ અને એસએમસી દ્વારા ડિમોલિશનની કામગીરી કરાઈ। લીંબાયતના માથાવારે ઇસ્મા વસીમ ઉર્ફે વસીમ પાર્લ શેખના ત્યાં દાદાનું બુલડોઝર ફરી વળ્યું। વસીમ દ્વારા ગેરકાયદેસર બાંધેલા ક્રિકેટ બોક્સ અને જગ્યા પર ડિમોલિશન કરાયું। વસીમ સામે 28 જેટલા ગંભીર ગુનાઓ નોંધાયેલા છે। મારામારી, દુષ્કર્મ, હત્યા અને ખંડણી જેવા ગંભીર ગુનાઓનો આરોપી છે વસીમ। લીંબાયત પોલીસ દ્વારા 100 થી વધુ જવાનો સાથે ડિમોલિશનની કાર્યવાહી કરાઈ। દબાણ હટાવતા લુખ્ખાઓમાં ફફડાટ ફેલાઈ ગયો હતો। તો સુરતમાં વધુ એક અસામાજિક તત્વનો અડ્ડો પોલીસે નેસ્તનાબૂદ કરી દીધો। કુખ્યાત ડોન સજ્જુના ભાઈ આરિફ કોઠારીના જુગારધામ પર ચાલ્યું બુલડોઝર। જુગાર, રાયોટિંગ, મારામારી સહિતના 22 જેટલા ગુનાઓને આપી ચૂક્યો છે આરિફ કોઠારી અંજામ। પોલીસે જણાવ્યું કે સજ્જુને લાજપોર જેલની બહારથી ભગાડવામાં પણ આરિફનો હાથ હતો। ગીર સોમનાથ મંદિર પાસે ત્રિવેણી રોડ પર કોર્ટના આદેશ બાદ મકાનો ખાલી કરવાની કવાયત હાથ ધરવામાં આવી। કોર્ટના હુકમને ધ્યાને લઈને સોમનાથ ટ્રસ્ટને જમીનનો કબજો સોંપવાની કામગીરી કરાઈ રહી છે। ત્યારે આશરે 40 મકાનો ખાલી કરાવવાની કવાયત શરૂ કરતા મકાન માલિકો જાતે જ મકાનો ખાલી કરી રહ્યા છે। શાંતિપૂર્ણ માહોલમાં 100 થી વધુ પોલીસ કર્મીઓની હાજરીમાં ટ્રેક્ટરો દ્વારા શિફ્ટિંગ શરૂ કરવામાં આવ્યું। વેરાવળ ડેપ્યુટી કલેક્ટર, મામલતદાર સહિતના સોમનાથ ટ્રસ્ટના અધિકારીઓ પણ હાજર રહ્યા। મકાન ખાલી કરાયા બાદ તમામ મકાનનું ડિમોલિશન હાથ ધરાશે, જ્યારે ત્યાં આવેલા પણ એક પૌરાણિક મંદિર અને કૂવો જે તે સ્થિતિમાં જ રહેશે। હવે ગુનેગારોના હિસાબનું કાઉન્ટડાઉન। ગુજરાતમાં આતંક મચાવનારા ગુંડાઓને શોધીને હિસાબ બરાબર કરવામાં આવી રહ્યો છે। ત્યારે ગીર સોમનાથ અને કોડીનારમાં પોલીસે તવાઈ બોલાવી છે। કોડીનાર શહેરમાં કોમ્બિંગ હાથ ધરાયું। શહેરના 29 ગુનેગારોના ઘરે તપાસ કરવામાં આવતા મોટાભાગના ગુનેગારો ઘર છોડી ફરાર થયા। તપાસ દરમિયાન 2 જગ્યા પરથી હથિયાર મળી આવ્યા। ગુનેગારોના બાંધકામ અને વીજ કનેક્શનની પણ પોલીસે વિગતો મેળવી લીધી છે। આ તરફ અસામાજિક તત્વોના અલ્ટિમેટમના 100 કલાક પૂર્ણ થતા સુરતમાંથી પોલીસે કુલ 2036 અસામાજિક તત્વોનું લિસ્ટ તૈયાર કર્યું। તો 24 લોકોની પાસા, 100 લોકો તડીપાર, 9 લોકોના ઘરોનું ડિમોલિશનની કાર્યવાહી કરવામાં આવી। 16 લોકોના ઘરોના ગેરકાયદે વીજ કનેક્શન દૂર કરાયા। 200 થી વધુ લોકોના વાહનો જપ્ત કરવામાં આવ્યા। 350 જેટલા હાર્ડકોર આરોપી સામે સખત કાર્યવાહી થઈ। તો સુરતમાં ઉધના અને બીઆરસી પોલીસ ચોકી વિસ્તારમાંથી